મિત્રો, અમે તો પાટણસી ચેનલમાં આપનું સ્વાગત છે ને આજે આપણે બનાવી રહ્યા છીએ મેદાના શક્કરપારા। એના માટે અમે અહીંયા મેદો લીધો છે અને એમાં અમે જે ખાંડ છે એને ક્રશ કરી છે 5 ચમચી જેટલું। ને શક્કરપારા સરસ એવા સોફ્ટ થાય એના માટે આપણે ઘીનું મોયણ કરીશું। હવે આપણે લોટ બાંધી દઈશું। જો આપણો લોટ સરસ એવો બંધાઈ ગયો છે અને મેં એને 10 મિનિટ રેસ્ટ માટે રાખ્યો હતો। હવે આપણે એને રોટલી વણીશું અને એના પછી કટ કરીને શક્કરપારા કરીશું। જો રોટલી વણીને મેં આ રીતે કટ કરી નાખ્યા છે। હવે આપણે એને ફ્રાય કરી દઈશું। આપણા શક્કરપારા તૈયાર।